ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં 3 પેનલ વચ્ચે ચૂંટણી રંગ ખેલાયો છે। સમગ્ર ગુજરાતમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની પણ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રિપાંખીઓનો જંગ જામ્યો હતો। પ્રથમ વખત ચૂંટણીમાં પરિવર્તન, સહકાર અને સમરસતા પેનલ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે, જેમાં પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા, અજબ ખાન સિપાઈ અને બીરેન પટેલ વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાયો છે। ભરૂચ જિલ્લા બાર એસોસિએશનના 876 મતદારો નોંધાયેલા છે। કોર્ટ બિલ્ડિંગ ખાતે ઉત્તેજનાભર્યા માહોલમાં મતદાનની શરૂઆત થઈ હતી। પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર અને કમિટી સભ્યો મળી કુલ 50 ઉમેદવારો મેદાનમાં છે। સાંજ સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થશે। ત્રણેય પેનલના પ્રમુખ પદના ઉમેદવારોએ પોતપોતાની જીતના દાવા વ્યક્ત કર્યા હતા। હું ભરૂચનો મુખ્ય ચૂંટણી કમિશનર। આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કુલ 876 મતદાન છે। મતદાન સવારે 9:30 વાગે ચાલુ કરેલ છે અને જે અત્યારે હાલ ચાલુ છે અને શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે। આ વખતની ચૂંટણીમાં 3 પેનલે ઉમેદવારોએ ઝંપલાવેલું છે। એમાં પ્રમુખ પદ માટે પ્રદ્યુમન સિંધા, બીરેન પટેલ અને અજબ ખાન સિપાહી મુખ્ય 3 દાવેદાર છે। એટલે ત્રિપાંખીઓ જંગ ચાલી રહ્યો છે અને શાંતિપૂર્વક અત્યારે મતદાન ચાલી રહ્યું છે। મતદાન 3:30 વાગે પૂર્ણ થશે, ત્યારબાદ મતદાનની ગણતરી થશે અને આજે સાંજે જ વિજેતા જાહેર થશે। હું ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં ઉમેદવારી કરેલી છે। હું એબી સિપાઈ મારું નામ છે અને સતત છેલ્લા 2021થી હું ઉમેદવારી નોંધાવું છું અને આજે હું જંગી બહુમતીથી મારી જીત થાય તેવી આશા રાખું છું। ભરૂચ જિલ્લા વકીલ મંડળની પણ ચૂંટણી આજ રોજ ચાલુ છે। સમરસતા પેનલ દ્વારા મેં પ્રમુખની દાવેદારી કરી છે। ભરૂચ જિલ્લા વકીલ મંડળમાં તમામ વકીલોનો આ ચૂંટણી પર્વે ઉત્સાહ જણાય છે।